વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોને કહેવાય? તો પહેલું યાદ રાખો, દરેક વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. યાદ રાખજો ખાસ. દરેક વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવવાની અથવા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. દરેક વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવે પણ ખરો અને મેળવે પણ ખરો. દરેક વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન. ઓકે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ક્લિયર? હવે ઓક્સિડેશન પોટેન્શિયલ કોને કહીશું? ઓક્સિડેશન પોટેન્શિયલ જોજો, આ જે દર્શાયું એ ઓક્સિડેશન પોટેન્શિયલ છે. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું? તો વિદ્યુતધ્રુવની ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની, વૃત્તિની તીવ્રતા, એને શું કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓકે, બીજું ચલો, રિડક્શન પોટેન્શિયલ કોને કહેવાય? રિડક્શન પોટેન્શિયલ કોને કહીશું? તો રિડક્શન પોટેન્શિયલ એટલે શું? રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવે, તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની જે તીવ્રતા હોય, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા, એને શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ. ઇલેક્ટ્રોન ગુમાવવાની જે વૃત્તિની તીવ્રતા હોય એને શું કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. આ ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. હવે બીજું, કોષ પોટેન્શિયલ કોને કહેવાય? કોષ પોટેન્શિયલ એટલે શું? કોષ પોટેન્શિયલ ઈ સેલ. શબ્દો બધા જ સમજો, અગત્યના છે ખાસ. સેલ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ કોને કહેવાય? તો બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. બે વિદ્યુત ધ્રુવોની એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાના તફાવતને શું કહેવામાં આવે છે? સેલ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. કોષ પોટેન્શિયલ, ફરીવાર, બે વિદ્યુત ધ્રુવો, ઓકે, ભેગું બંને, બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ, અથવા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાના તફાવતને શું કહીશું આપણે? સેલ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. બંનેનો તફાવત,
બે વિદ્યુત ધ્રુવો જે લઈએ છીએ ને, હા, એના તફાવતને આપણે શું કહીએ છીએ? કોસ પોટેન્શિયલ. જોઈએ ડિટેલમાં. બીજું એક E0 સેલ લખેલું હોય આ રીતે, તો એ શું છે? પ્રમાણિત કોસ પોટેન્શિયલ. આ શું છે ભાઈ? પ્રમાણિત કોસ પોટેન્શિયલ છે. E0 સેલ શું છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ. ઉપર જે 0 લખીએ છીએ ને, સ્ટાન્ડર્ડ સ્ટેટ એટલે પ્રમાણિત સ્થિતિ બતાવે છે. ઓકે, એટલે E0 સેલ આને બોલાય પ્રમાણિત કોષ પોટેન્શિયલ. અને ઈ સેલ લખીએ તો એનો મતલબ થયો કોષ પોટેન્શિયલ. ઓકે, હવે જુઓ તમને ડિટેલમાં સારી રીતે સમજાવું. ચલો, સારી રીતે સમજી શકાય એટલા માટે આપણે દોરીએ છીએ. ચલો, બે ઇલેક્ટ્રોડ લીધા, વિદ્યુત ધ્રુવ છે. હવે એનોડ, આ શું છે? કેથોડ. કેથોડ પ્લસ હોય, એનોડ માઇનસ હોય. ઓકે, જુઓ ભાઈ, હવે આપણને ખબર છે પાત્રમાં Zn+2 હોય, ધન વીજભારિત હતું, પટ્ટી ઋણ વીજભારિત થશે. આ દ્રાવણ SO4-2 ના લીધે ઋણ વીજભારિત, પટ્ટી ધન વીજભારિત. અહીં પોટેન્શિયલ માપીશું. ઓકે, પોટેન્શિયલ. હવે સાંભળો આ વ્યાખ્યા, વિચારો. બે વિદ્યુત ધ્રુવો એટલે આ બે વિદ્યુત ધ્રુવો, એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા સ્વીકારવાની ગમે તે, દરેક વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મુક્ત પણ કરે અને સ્વીકારે પણ ખરો, યાદ રાખજો. ઓકે, હા, બંને વૃત્તિ ધરાવે. હવે બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અથવા ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાનો તફાવત છે ને, એને સેલ પોટેન્શિયલ કહેવાય. E0 સેલ કહેવાય. જુઓ, આ બંનેનો તફાવત માપીએ ને, આપણે શું માપ્યો કહેવાય? E0 સેલ માપ્યો. ઓકે, ચલો હવે માપીએ કેવી રીતે. હવે આપણને ખબર છે આ Zn ની પટ્ટી છે, આમાં જે છે એ Cu ની પટ્ટી છે. ઓકે, ક્લિયર? અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થશે, અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય છે. ઓકે, આ Zn નો અર્ધકોષ છે, આ Cu નો અર્ધકોષ છે. ક્લિયર? હવે ચલો, ઝિંક છે, Zn+2, ઓક્સિડેશન થશે. અહીંયા આ જે પ્રક્રિયા છે ત્યાં ઓક્સિડેશન થાય છે, અહીં શું થાય છે? રિડક્શન પ્રક્રિયા. ઓકે, હવે ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, એને શું કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. એટલે જો આ રીતે લખવું જોઈએ, થઈ ગયું ને? આ શું કરે છે? ઇલેક્ટ્રોન જે આવે એને મેળવે છે. તો મેળવવાની વૃત્તિ, તો એને શું લખાય ભાઈ? રિડક્શન પોટેન્શિયલ. તો અહીંયા લખું છું રિડક્શન પોટેન્શિયલ. ખ્યાલ આવી ગયો? પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, આ છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. જો દેખાય છે ને, ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ક્લિયર? ચલો હવે ડિટેલમાં લખીએ. ઓક્સિડેશન પોટેન્શિયલ Zn છે, તો Zn માટે કેવી રીતે લખાય? તો જોજો, Zn+2 લખાય. Zn+2. અહીં શું લખીશું નીચે ભાઈ? રિડક્શન થાય છે ને, દ્રાવણમાં Cu+2 હતું, એમાંથી Cu થાય, એટલે Cu+2 માંથી Cu. આ શું થાય છે ભાઈ? Zn માંથી Zn+2, Zn માંથી Zn+2, અને આ શું થાય છે? Cu+2 માંથી Cu, Zn માંથી Zn+2,
Cu+2 માંથી Cu. ઓકે, હવે ચલો ઓક્સિડેશન પોટેન્શિયલ ની કિંમત Zn ની કેટલી છે? 0.76 વોલ્ટ, બરોબર. અને કોપર ની કેટલી છે? 0.34 વોલ્ટ. યાદ રાખજો. ઝિંક ધાતુના ઓક્સિડેશન પોટેન્શિયલ આ રીતે દર્શાવાય. જુઓ, Zn માંથી Zn+2 લે ઓક્સિડેશન આંક જુઓ 0 માંથી +2 થયો તો ઓક્સિડેશન કહેવાય. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યો કહેવાય. અહીં બાજુમાં જુઓ, Cu+2 માંથી Cu એટલે રિડક્શન થાય છે ને, +2 માંથી 0 ઓક્સિડેશન આંક થયો તો રિડક્શન થયું, તો આ રિડક્શન પોટેન્શિયલ કહેવાય. એટલે ધ્યાનથી જો આ રીતે લખાય, Zn માંથી Zn+2 એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. બીજું એક વસ્તુ, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ની કિંમત હંમેશા સરખી જ હોય. જોજો કેવી રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ની કિંમત હંમેશા સરખી હોય. ઓક્સિડેશન પોટેન્શિયલ અને Zn નું જ રિડક્શન પોટેન્શિયલ લઉં તો સર કિંમત સરખી જ હોય. ખાલી અલગ શું હોય ખબર છે? ચિહ્ન અલગ અલગ હોય. આ પ્લસ છે તો આ શું થઈ જાય? માઇનસ. ખબર પડી? જો બતાવું, Zn નો ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યું મેં. હવે Zn નો રિડક્શન પોટેન્શિયલ લખું તો, કારણ કે મેં તમને હમણાં જ કીધું કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન ઘુમાવવાની મેળવવાની બધી વૃત્તિ ધરાવે. જો આ રિડક્શન થયું ભાઈ, +2 માંથી 0 એટલે રિડક્શન થાય છે ને. યસ, તો રિડક્શન પોટેન્શિયલ ની કિંમત શું હોય? એટલી જ હોય, 0.76 જ હોય. પણ ખાલી ચિહ્ન બદલાઈ જાય. પ્લસ હતું તો માઇનસ થયું. જોજો, સમજજો, નહીં તો નહીં જ ખબર પડે. આ ચેપ્ટરના MCQ માં આ થિયરી નથી આવવાની. આના MCQ 110% કોમ્પિટિટિવ એક્ઝામમાં હોય છે. ખ્યાલ આવી ગયો? આ જે 2-3 લેક્ચર ચાલશે હવે એના 100%. Zn+2 માંથી Zn થઈ ગયું. ઓકે, ચલો બીજું એ જ રીતે અહીંયા રિડક્શન પોટેન્શિયલ, આ રિડક્શન પોટેન્શિયલ હતું અને ઓક્સિડેશન પોટેન્શિયલ ની કિંમત સરખી જ હોવો બેટા. દરેક જો છે ખાલી ચિહ્ન બદલાઈ જશે. આ પ્લસ હતું તો આ શું થઈ જાય? માઇનસ. એટલે એ જ રીતે અહીંયા જો સેમ લખી શકું Cu માટે. જુઓ, આ શું બતાવ્યું છે મેં? રિડક્શન. હવે Cu માટે ઓક્સિડેશન બતાવું તો Cu માંથી Cu+2 ઓક્સિડેશન પોટેન્શિયલ બતાવ્યો તો કિંમત શું થઈ જાય? માઇનસ થઈ જાય, -0.34 વોલ્ટ. ખ્યાલ આવી ગયો? જુઓ ફરીવાર, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બંનેની કિંમતો સરખી જ હોય. બંનેની કિંમતો સરખી જ હોય, ખાલી ચિહ્ન અલગ અલગ હોય. પ્લસ આપ્યું હોય તો માઇનસ કરી દેવાનું, માઇનસ આપ્યું હોય તો પ્લસ કરી દેવાનું. ક્લિયર? ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ ની કિંમત હંમેશા સરખી જ હોય, ખાલી ચિહ્ન અલગ અલગ હોય. યાદ રાખજો આ વાત MCQ માટે ખાસ અગત્યની. તમને ઓળખતા આવડતું હોવું જોઈએ કે આ આપેલી કિંમત ઓક્સિડેશન પોટેન્શિયલ ની છે કે રિડક્શન પોટેન્શિયલ ની. એ કેવી રીતે ખબર પડે? તો ઓક્સિડેશન આંક ઉપરથી જ ખબર પડે. તો જુઓ, Zn માંથી Zn+2 વધે છે એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ. Zn+2 માંથી Zn રિડક્શન થયું તો આ રિડક્શન પોટેન્શિયલ ની કિંમત તમને આપેલી છે. ઓકે, ક્લિયર? ચલો હવે આના ઉપરથી છે ને આપણે સમીકરણ બનાવીએ. હવે કોષ પોટેન્શિયલ એટલે મેં તમને શું કીધું હમણાં? બે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા સ્વીકારવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત. એટલે બે વિદ્યુત ધ્રુવોની તીવ્રતા કઈ છે? આ રહી. એનો તફાવત એટલે પ્લસ માઇનસ લઈએ. જુઓ, હવે પહેલું સમીકરણ હું બનાવવા જઈ રહ્યો છું. જોજો, તફાવત કીધું ને આપણે, E0 સેલ સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ શું લઉં? બંનેનો સરવાળો લઈ લઉં. ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ શું હતું? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ.
જુઓ એનોડ પહેલું સમીકરણ આ થઈ ગયું. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ થઈ ગયું પહેલું સમીકરણ. ચલો બીજું જુઓ. હવે બીજું સમીકરણ બનાવવું. જોજો સમીકરણ નંબર 2. તો બીજું સમીકરણ બનાવું એમાં શું કરું છું, આજે ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ લખ્યું ને, જો હવે એની જગ્યાએ આ એનોડ ની વાત કરીએ છીએ, આ કેથોડ છે. ઓકે, આ શું છે બધું એનોડ અને આ શું છે કેથોડ. હવે જુઓ એનોડ આ જે છે એનોડ એમને એમ રાખીએ. ચલો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ હતો એના બદલે શું લખાય, માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ લખાય. તો જુઓ એ હું કિંમત થોડી ચેન્જ કરું. હવે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ આગળ જે હતું એનોડ માટે મેં એમના એમ જ રાખ્યું, એનોડની ઓક્સિડેશન પોટેન્શિયલની કિંમત જ લખીશું પ્લસ. હવે અહીંયા શું લખું છું, અહીં શું હતું પેલા રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ હતો ને એના બદલે શું લખી શકાય, ઓક્સિડેશન પોટેન્શિયલ લખાય પણ માઇનસ આવે. ખ્યાલ આવી ગયો ને, આગળ શું આવશે માઇનસ. તો જુઓ એ ચિહ્ન હું માઇનસ કરી અહીં લખી દઉં છું, માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ થઈ ગયું. સોરી ઓક્સિડેશન પોટેન્શિયલ બરોબર. આ રિડક્શન તો છે જ ને અહીંયા, રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ ના બદલે શું લખું છું, માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ થઈ ગયું. આ જે હતી કિંમત એ મેં બદલી નાખી, અહીંયા શું લખ્યું આ લખી નાખ્યું. તો આ બીજું સમીકરણ મળ્યું મને. ત્રીજું સમીકરણ હું બનાવું. જોજો તો એમાં શું કરું હું, E0 સેલ એમને એમ રાખ્યું. હવે આ કિંમત બદલી, હવે આપણે આ કિંમત બદલી નાખીએ એનોડની. તો એનોડના બદલે ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડના બદલે શું લખાય, માઇનસ રિડક્શન પોટેન્શિયલ. તો અહીં લખી નાખું છું માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. બરોબર ને, અહીંયા શું લખાય, માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. માઇનસ પાછળ જે હતું એઝ ઇટ ઇઝ E0 સેલ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. જોજો હવે આને ઊંધું કરી નાખું છું, આ પ્લસ આવશે વચ્ચે જે હતું એ. જુઓ આ જે હતું માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ છે એની જગ્યાએ શું લખ્યું, ખાલી આ માઇનસ રિડક્શન પોટેન્શિયલ, પાછળ જે હતું એઝ ઇટ ઇઝ રાખ્યું. ચલો હવે થોડુંક આને આ પ્લસ આગળ લાવી દઉં અને માઇનસ વાળું પાછળ લઈ જઉં છું. ઓકે, બીજો કોઈ ચેન્જ નથી કરતો આમાં. તો આ રીતે લખાય, રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ થઈ ગયું. હવે આ ત્રણ સમીકરણ સરખા જ છે, તો સર ત્રણ યાદ રાખવાના ના, કોઈ પણ એક યાદ રાખો તો પણ ચાલે, કોઈ પણ એક યાદ રાખો તો પણ ચાલે. ખ્યાલ આવી ગયો, કોઈ પણ એક યાદ રાખીશું તોય ચાલશે. હવે તો સર બધા કેમ લખ્યા તમે, MCQ માં પૂછાય કે આપેલા જે છે ને આ સમીકરણ એના પૈકી કયું સાચું છે કયું ખોટું છે, 4 સમીકરણ આપ્યા હોય તો આનો ઉપયોગ થાય. ખ્યાલ આવ્યો, ત્યારે આનો ઉપયોગ થશે. ક્લિયર. હવે જુઓ, એટલે 3 સમીકરણ એટલા માટે યાદ રાખવાના. ખ્યાલ આવી ગયો, કેમ 3 યાદ. હવે ટેક્સ્ટબુકમાં આ જે સમીકરણનો જો આપણે ઉપયોગ કરીશું, હું તમને કહું છું કેમ આપણે એનો ઉપયોગ કરીશું. હવે આ જે સમીકરણ લખ્યું છે એના બદલે આવી રીતે લખી શકાય. ટેક્સ્ટબુકમાં તમે જોશો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, આ જે છે ને રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. કેથોડ ક્યાં હોય, ધ્યાનથી જુઓ, રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુએ હોય. તો આપણે લખીશું R અને
પેલો લેફ્ટ સાઈડ હોય એનોડ એટલે એના માટે લખાય એલ. એટલે આ રીતે પણ સમીકરણ તમે લખી શકશો. હવે જુઓ બીજું તમને સોલ્યુશન બતાવી દઉં. આજે દરેક સમીકરણનો ઉપયોગ કરો એમાં જવાબ સરખો જ આવશે. ધ્યાનથી જુઓ, કિંમતો મૂકીએ આપણે. ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે Zn, એના ઓક્સિડેશન પોટેન્શિયલ છે હા, તો એની કિંમત કેટલી છે 0.76. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ ની કિંમત કેટલી છે તો જુઓ કેટલી છે ભાઈ 0.34. 0.34 કેલ્ક્યુલેશન કરો તો શું આવ્યું 1.1 વોલ્ટ આન્સર આવ્યો. ચલો હવે આ સમીકરણમાં હું કિંમત મૂકીને તમને બતાવું. ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે 0.76. 0.76. ઓકે. હવે કેથોડ ના ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે કેથોડ નો જુઓ ધ્યાનથી. કેથોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ કેથોડ 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 ક્યાં ગયો આર્યો. કેથોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે જુઓ આ ઓક્સિડેશન થાય છે ને, ઓક્સિડેશન થાય છે -0.34. -0.34 માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવી ગયો 1.1 વોલ્ટ. હવે આ ત્રીજું સમીકરણ એમાં પણ જુઓ કિંમત મૂકીને. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ બોલો ભાઈ. કેથોડ ના રિડક્શન પોટેન્શિયલ કેટલો છે કેથોડ આર્યુ એનો રિડક્શન પોટેન્શિયલ 0.34 છે. હવે રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. એનોડ નો રિડક્શન થાય છે ને આર્યુ એટલે કેટલો છે -0.76. -0.76 કેલ્ક્યુલેશન કરો એટલે 1.1 વોલ્ટ આવી ગયું. જુઓ ત્રણમાંથી ગમે તે સમીકરણ વાપરો જવાબ સરખો જ આવે 1.1 વોલ્ટ. ઓકે પણ સર આપણે કયું વાપરવાનું તો યાદ રાખો હવે ખાસ આઈયુપીએસસી પ્રમાણે રિડક્શન પોટેન્શિયલ ની જે કિંમત છે રિડક્શન પોટેન્શિયલ ની જે કિંમત છે એને પ્રમાણિત ગણવામાં આવે છે. રિડક્શન પોટેન્શિયલ ની કિંમત પ્રમાણિત ગણવામાં આવે છે. એટલે આપણે ટેક્સ્ટબુકમાં જ્યાં પણ જોઈશું ને ત્યાં રિડક્શન પોટેન્શિયલ ની કિંમત જ હશે. અને હવે આપણે પોટેન્શિયલ ની વાત કરીએ એટલે હંમેશા સમજવાનું શું એ રિડક્શન પોટેન્શિયલ જ હોય. ખ્યાલ આવી ગયો. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ટ્વિસ્ટ કરવા માટે રિડક્શન પોટેન્શિયલ ની જગ્યાએ ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આપણે કીધું કે રિડક્શન પોટેન્શિયલ એટલે આપણે 110% આ સમીકરણનો ઉપયોગ કરીશું દરેક દાખલામાં. કેથોડ માઇનસ એનોડ કારણ કે તમને ખબર છે રિડક્શન પોટેન્શિયલ ની કિંમતો છે. ખ્યાલ આવી ગયો ને. કેથોડ માઇનસ એનોડ આ જ સમીકરણ વાપરીશું. પણ એમસીક્યુ માં કે એમાં ટ્વિસ્ટ કરવા માટે શું કરે તમને એક કિંમત ઓક્સિડેશન આ રીતે આપી દે ઓક્સિડેશન પોટેન્શિયલ ની. એટલે તમારે પહેલા એને પ્લસ આપી હોય તો માઇનસ, માઇનસ આપી હોય તો પ્લસ કરવું પડે પછી આ સમીકરણનો ઉપયોગ કરી શકો. ખ્યાલ આવી ગયો. જો તમને આમાં જ ના ખબર પડી કે ઓક્સિડેશન પોટેન્શિયલ ની કિંમત છે કે રિડક્શન પોટેન્શિયલ ની કિંમત તો તમે ગયા તો તમે આમાં કિંમત ના મૂકી શકો. એટલે આપણે આ જ સમીકરણ યાદ રાખજો. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ક્લિયર? ચલો હવે જુઓ હવે ધ્યાનથી. હવે એના પછીનો એક ટોપિક જોઈએ ને કે કેલ્ક્યુલેશન. જુઓ
પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે આપણો, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે લઈ અન્ય બીજા કોઈ પણ અર્ધકોષનો પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરી શકાય? જોજો હવે એના માટેનો એક ટોપિક જોઈએ, વન ટાઈપ ઓફ એક્ઝામ્પલ. પહેલું મેં તમને કીધું અર્ધકોષ પીટી, હાઇડ્રોજન છે, ગેસિયસ 1 બાર, H+ સાંદ્રતા લખવાની મોલારિટી એકમમાં. અહીંયા શું છે, બીજો કોઈ પણ અર્ધકોષ લઈ લો. એટલે આપણે ધારો કે બીજા અર્ધકોષ તરીકે કોની પસંદગી કરીએ છીએ? કોપરની. Cu+2 એની સાંદ્રતા જે હોય અને Cu. ઓકે, મેટલ. આ અર્ધકોષ લખી નાખ્યો આપણે. કેથોડ પ્લસ હોય તો તમે લખી શકો, ચોપડીમાં હશે, અહીં માઇનસ લખી શકો. ઓકે, આ કોષ આપેલો છે. હવે પ્રાયોગિક રીતે માપેલો પોટેન્શિયલ કેટલો? પ્રયોગમાં બરોબર પોટેન્શિયોમીટર થી આપણે માપતા ને, બે કોષોને જોડીએ એટલે વચ્ચે આપણને પોટેન્શિયલ મળે. માપેલ સેલ પોટેન્શિયલ કેટલો મળે છે આમાં? 0.34 વોલ્ટ. જોજો ભાઈ, એકલા અર્ધકોષનો પોટેન્શિયલ ના માપી શકાય, આપણે વાત થઈ હતી. હવે પોટેન્શિયલ માપવો હોય તો પહેલા સંપૂર્ણ કોષ બનાવવો પડે. તો જો અમારે આનો પોટેન્શિયલ શોધવો છે, હવે આપણને બીજી એક વાત ખબર છે, આગળ જે હોય શું હોય? એનોડ. આ જે છે શું છે? કેથોડ. ઓકે, એનોડ અને કેથોડ બંનેને જોડ્યો એટલે પોટેન્શિયલ કેટલો મળ્યો છે બંનેને જોડતા? એનોડ અને કેથોડ. ઓકે, આ બંનેને જોડીએ એટલે પોટેન્શિયલ જોડતા કેટલો મળ્યો? 0.34 મળે છે. હવે હું સમીકરણ લખું, આપણે આગળ જે શીખ્યા E0 સેલ ઇઝ ઇક્વલ ટુ શું લખું છું? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ, કેથોડ માઇનસ એનોડ નું જ સમીકરણ વાપરીશું આપણે રિડક્શન પોટેન્શિયલ માટે. કેથોડ માઇનસ એનોડ. ઓકે, સમીકરણ લખી નાખ્યું. માપેલો પોટેન્શિયલ તમને આપેલો છે, કેટલો આપેલો છે? 0.34. રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, કેથોડ એટલે Cu છે ને, જુઓ રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન એટલે આમ લખાય ને, Cu+2 Cu, યાદ રાખજો. હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન માટે રિડક્શન જ બતાવીએ છીએ ને, એટલે H+ માંથી H2 હોય. ઓકે, હવે જુઓ તમે ભણી ગયા આગળ, રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ કોની? હાઇડ્રોજન માટે કેટલી હોય? 0 છે ને. હાઇડ્રોજન માટે ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો કે રિડક્શન પોટેન્શિયલ ગણો, એની કિંમત કેટલી છે? હંમેશા 0 0 0. એટલે 0 0 મૂકી દઉં અહીંયા. ઓકે, તો તમને રિડક્શન પોટેન્શિયલ Cu નો મળ્યો કેટલો? 0.34 વોલ્ટ. યાદ રાખો, બીજા અર્ધકોષનો પોટેન્શિયલ માપ્યો ને આપણે. મારા Cu નો પોટેન્શિયલ માપવો હતો તો મેં શું કર્યું? એના હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને સંપૂર્ણ કોષ બનાવ્યો, પછી પોટેન્શિયોમીટર નામના સાધનની મદદથી પોટેન્શિયલ માપ્યો. એ કેટલો મળ્યો? +0.34. એ પોટેન્શિયલ કોનો હોય? Cu નો, કારણ કે હાઇડ્રોજન તો 0 0 પોટેન્શિયલ ધરાવે છે. ક્લિયર? આવડે? બીજું, હવે આના ઉપરથી કોષ પ્રક્રિયા પણ લખવાની કે, તો જુઓ સાંભળજો, ધ્યાન રાખજો. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે કોનું? હાઇડ્રોજનનું. એટલે H2 gives 2H+ plus 2 ઇલેક્ટ્રોન. ઓકે, કેથોડ, કેથોડ ઉપર શું થાય છે? રિડક્શન થાય છે કોનું?
Cu+2 એને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા અને Cu+2 માંથી શું થયું? Cu. કુલ પ્રક્રિયા યાદ રાખજો ભાઈઓ, આવા કોષ ઉપરથી કુલ પ્રક્રિયા લખવાની આવશે, જે દાખલા માટે ખૂબ જ જરૂરી છે. જો સરવાળો કર્યો, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઉડી ગયા, ખ્યાલ આવી ગયો? આ સમીકરણ ઉપરથી ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર કેટલો મળ્યો? 2. સરખો છે ને, સરખો ના હોય તો સરખો કરવો પડે. મોટા ભાગના MCQ માં દાખલામાં આનો ઉપયોગ થશે. ઓકે, આ બેઝિક વસ્તુ શીખી લેજો, નાની નાની. થઈ ગયું? આ કોષ પ્રક્રિયા થઈ, આ પ્રમાણેની પ્રક્રિયા થાય. H2 માંથી H+. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? આ કોષ હતો, આ એનોડ તરીકે વર્તે, આ કેથોડ તરીકે વર્તે, એટલે ઓક્સિડેશન થયું અને આ શું થયું? રિડક્શન. એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે. ઓકે, એવું લખી શકીએ. કઈ દિશામાં? રેગ્યુલર કોષ જે પ્રમાણે પ્રક્રિયા કરતો હતો એ પ્રમાણે પુરોગામી દિશામાં થાય પ્રક્રિયા. ઓકે, પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય નહીં. પ્રતિગામી દિશામાં ના થાય. આવું પૂછી શકાય સેન્ટેન્સ, વાક્ય સાચું છે કે ખોટું, તો એના માટે ઉપયોગી. ચલો, બીજી એક આમાં અગત્યની વાત ધ્યાન રાખજો. હવે તમને ખબર છે, કોઈ પણ ધાતુ, અલગ જ ટોપિક નાનો, કોઈ પણ ધાતુ જે છે ને, કોઈ પણ ધાતુની HCl સાથે પ્રક્રિયા કરીએ તો શું મળે? H2 વાયુ મળે. આવું ભણે આપણે. કોઈ પણ ધાતુની HCl સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન વાયુ આપે, એ આપણને ખબર છે. કોઈ પણ ધાતુની HCl સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન વાયુ આપે. પણ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોપર ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી, એ હાઇડ્રોજન વાયુ ના આપે. આ MCQ પૂછાયેલો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. નીચેના પૈકી કઈ ધાતુ હાઇડ્રોજન આપતી નથી? તો કોપર આવે, Cu. કોપર ધાતુ HCl સાથે હાઇડ્રોજન વાયુ આપતી નથી, યાદ રાખજો. ઓકે, પણ કોપર જે છે ને, Cu, એ કોના સાથે પ્રક્રિયા કરે? તો HNO3 સાથે. તમે ભણ્યા યાદ હોય તો 7મા ચેપ્ટરમાં. હવે ફેદજો મળશે. કોપરની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા થાય. નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં પણ H2 તો નથી જ મળતો બેટા. હા, આ પ્રક્રિયામાં શું મળશે? NO3 માઇનસ વડે Cu નું Cu+2 માં ઓક્સિડેશન થાય. Cu નું Cu+2 માં ઓક્સિડેશન થાય. ખ્યાલ આવી ગયો? જો તમે HCl વાપરો તો Cu+2 ના બને. HCl એ Cu નું Cu+2 માં ઓક્સિડેશન ના કરી શકે, HNO3 કરી શકે. એટલે યાદ રાખજો, MCQ માટે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે એક રિવર્સ બતાવી દઉં, ફરીવાર રિજોઈન થઈએ ને પછી જોઈ લો. પહેલા